બેટા શું જોવે છે? કે બીજું કાંઈ નહીં, મને અમર કરી દો. બ્રહ્માજી કહે અમર તો હું પણ નથી, તને કેવી રીતના કરી શકું? હું પણ અમર નથી. કહે મહારાજ તો એક કામ કરો, હું જેટલું માગું ને એ આપો. બોલે શું? બોલે એક કાગળ લાવો, ચિઠ્ઠીમાં લખવું પડશે, લાંબુ લિસ્ટ છે. કાગળ લાવ્યા અને પછી હિરણ્યકશ્યપ લખાવે કે બ્રહ્માજી હું દિવસે ન મરું, રાત્રે ન મરું, સવારમાં ન મરું, રાત્રે ન મરું, સુકાથી ન મરું, લીલાથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું. ઇનફેક્ટ બ્રહ્માજી તમારા બનાવેલા કોઈ પણ, તમારી સૃષ્ટિમાં તમે જે સર્જન કર્યું હોય એવી કોઈ પણ વસ્તુથી હું ના મરું. બ્રહ્માજી કે બસ આટલું જ ને? આ બધા એટલું જ. લાવ આપી, સહી કરી, સિક્કો મારી દો, જા મજા કર. બ્રહ્માજી કે ગમે એટલું તું લખી લે, ક્યાંક ને ક્યાંક ભૂલ તો થઈ જ જાય. આપણે ગમે એટલી ચાલાકી વાપરીએ પણ એના સામે થોડી ચાલે સાહેબ. હા, ક્યાંક તો એકાદો રસ્તો તો ખુલતો જ હોય, તો જ ઈશ્વર આવ્યો. પછી તો પૃથ્વીમાં બધાને ચિઠ્ઠી બતાવે, લડવો જ કે નહીં? તો હાર્યો. શરણે આવ્યો, હા ભગવાનના ફોટા કાઢ, મારા લગાડ. ભગવાનની પૂજા બંધ કરાવી, યજ્ઞ બંધ કરાવ્યા. કોઈ યજ્ઞ કરવો હોય તો મારો કરો. શું? હિરણ્યકશ્યપુનો યજ્ઞ. ધૂન લેવી હોય તો હિરણ્યકશ્યપુની લ્યો, તાલમાં એનું હાલે એવી. હા, મેં કીધું ને તે મીટરમાં નો આવે, લાંબુ પડે થોડુંક. તમે ટ્રાય કરજો ઘરે જઈને, આયા નહીં કરતા કોઈ. હિરણ્યકશ્યપુએ નમઃ, હિરણ્યકશ્યપુએ નમઃ કરજો, થાય. એટલે ઘરે જઈને કરવાનું એમ નથી કેતો કે આપણે ઘરે હિરણ્યકશ્યપ, મારો એવો કોઈ અર્થ નથી. તમે ખોટા દાંત કાઢો છો, મારો એવો કોઈ ભાવ નહોતો. એટલે મેં તો અહીંયા ટ્રાય કરવી એના કરતા ઘરે કરવી એમ. અચ્છા, ઘરે નહીં, રસ્તામાં કરજો બસ. ઘરે કદાચ ખોટું લાગે, બેઠા હોય ને આપણાથી બોલાઈ જાય તો એને એમ થાય મને કીધું, એટલે આપણે રસ્તામાં ટ્રાય કરી લેજો હમણાં થોડી વાર પછી. હા, પણ આખી દુનિયાને જે ડરાવતો હોય ને એના ઘર જ ફૂટેલા હોય. જેને કોઈ ન પૂગે ને એને, એની જ સંતાન, એનું પેટ એને પૂગે. આખા ગામમાં દાદો થઈને રખડતો ને એનો છોકરો એને ખીજાતો હોય. આખી દુનિયાને સમજાવતો હોય ને એના સંતાન હોય એમ કે બાપા તમને સમજ જ નહીં પડતી. બોલો, આખા ગામને સમજાવે એ ખોટું. એમ હિરણ્યકશ્યપુએ દુનિયામાં નારાયણનું નામ બંધ કરાવ્યું, પણ એના ઘરમાંથી નારાયણની જ્યોત બંધ ન કરાવી શક્યો. કારણ કયાધુને ગર્ભસ્થ પ્રહલાદજી મહારાજ હતા ને ત્યારે નારદજીએ ઉપદેશ કરી દીધેલો, અને એ ઉપદેશને લીધે નારાયણનું નામ હાથ લાગેલું. પ્રહલાદ ઘરમાં નારાયણ નારાયણ કર્યા કરે. હિરણ્યકશ્યપુ સાંભળી ગયો, એ શું કરે છે? તો કે નારાયણનું નામ લઉં છું. બંધ, દુશ્મન છે. એક વાર, બે વાર, ત્રણ વાર, ત્રીજી વારે તો શંડામર્ક નામના ઋષિને બોલાવ્યા. કીધું આને લઈ જાઓ અને આને શીખવાડો કે હું જ ભગવાન છું, નારાયણ ભગવાન નથી. લઈ આવ્યા, લાવીને બધું શીખવાડ્યું. 2-5 દિવસ કોશિશ કરી. પ્રહલાદજી થાકી ગયા એટલે એને હા પાડી, હા ભલે ભાઈ, મારા બાપા ભગવાન કહી. એટલે આવડા બેન એમ થયું કે હાલો આને રાજા પાસે લઈ જાય, ઇનામ મળશે. આ હવે હા પાડે છે. પ્રહલાદજીને લઈ ગયા ને અને કીધું બોલો. શું બોલે? અરે બોલ. એટલે જેવો કીધું ને બોલ એટલે પ્રહલાદજી વેદની રૂચાઓ ગાવા લાગ્યા. અને હિરણ્યકશ્યપુ ખીજાણો, આ શું કરે છે? આ શીખવાડ્યું છે? કે આ અમે નથી શીખવાડ્યું, આ તો આપોઆપ આવે છે. એટલે કીધું ઉગે એને કોઈ ન પૂગે. આ સૂર્ય છે, રોજ ઉગે, એટલો પ્રકાશ આપે. આની જેટલું ઇલેક્ટ્રિસિટી આપણને પાવર આપી શકે? સૂર્ય જેટલું અંજવાળું એનું હોય ન હોય. કેમ? અંદરથી આવે છે ભાઈ. ઉપડી હોય ને એને ખબર પડે. પ્રહલાદજીને નારાયણના નામની ઉપડી હતી, અંદરથી નીકળ્યા જ કરતું, વેદની રૂચાઓ ગાયા જ કરતા. લાવ્યા, પાછી શરૂઆત કરી ધીરે ધીરે. એક દિવસ ઘટના ઘટી. પ્રહલાદજી તો રાજાના દીકરા એટલે એને અગ્ર રાખે ને, એટલે એને કીધું તું આ સંભાળજે, અમે યજ્ઞ કાષ્ટ લેવા જઈએ. પ્રહલાદજી મહારાજને એ જ જોતું હતું. બધાને બોલાવી અને ભેગા કર્યા. બધાની વચ્ચે પ્રહલાદજી હાથમાં કરતા લઈ અને બધા વિદ્યાર્થીઓને ભગવાનની ધૂન લેવાની ચાલુ કરાવડાવી. આવો આપણે થોડી વાર લઈએ ધૂન. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ
બદ્રીનારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ નારાયણ सब गाइए साथ में સત્યનારાયણ 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 હો સત્યનારાયણ 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 નારાયણ 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 સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ પ્રહલાદજી મહારાજ ભગવાનનું ભજન કરાવે બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરીને વચ્ચે પ્રહલાદજી મહારાજ આજુબાજુમાં બધા વિદ્યાર્થીઓ હાથમાં કરતાલો અને ભગવાનના નામની શરૂઆત કરાવી. નારાયણ નારાયણ નારાયણનો જય ઘોષની શરૂઆત થઈ. ધીરે ધીરે અવાજ વધવા લાગ્યો, અવાજ બહાર જવા લાગ્યો. અહીંયા બધા જ લીન થયા. બાજુમાં સૈનિકો જતા હતા. એમણે ભગવાન નારાયણનું નામ સાંભળ્યું. અરે આ શું? જો હિરણ્યકશ્યપુ સાંભળશે તો મારી નાખશે. દોડો જલ્દી. ક્યાંથી અવાજ આવ્યો? અવાજની તરફ દોડ્યા. જોયું તો પાઠશાળામાંથી અવાજ. દોડીને અંદર આવ્યા. આવીને દ્રશ્ય જોયું. બંધ કરાવવા માટે હાથ લગાડ્યો તો શું થયું? એને પણ લાગી અને એ ગાવા લાગ્યા. શું ગાયું? સત્યનારાયણ 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 નર નારાયણ નર નારાયણ 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 નર નારાયણ 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 હરી હરિ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સૈનિકોને લાગી. સૈનિકો ગાવા લાગ્યા. અવાજ વધ્યો. જંગલમાં ગયો અવાજ. ઓલા ઋષિઓ યજ્ઞકાષ્ઠ ભેગા કરતા હતા. એને અવાજ આવ્યો. ક્યાંથી અવાજ? બોલે આ તો આપણી પાઠશાળાનો લાગે. દોડીને આવ્યા. હાથ લગાડ્યો. એને લાગી. થોડીક વાર થઈ તો બીજા સૈનિકો નીકળ્યા. એને અવાજ આવ્યો. આવીને ટચ કર્યું. એને લાગી. હવે તો અવાજ વધવા લાગ્યો. જે જે આવતા ગયા સ્પર્શ કરતા ગયા એને લાગતી ગઈ. નારાયણનું નામનો ઘોષ વધતો ગયો. છેલ્લે હિરણ્યકશ્યપુનો મંત્રી હતો. એના કાનમાં અવાજ આવ્યો. આહા, આ શું? હમણાં રાજા મારી નાખશે. દોડતો દોડતો ગયો અવાજની દિશામાં. આવ્યો, જોયું તો બધા નામ લે છે. આવ્યો. આવીને એને સ્પર્શ કર્યો. એને સ્પર્શ કર્યો તો એને લાગી અને એને ગાયું. શું ગાયું? હો લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ હો વેદ નારાયણ વેદ નારાયણ ભગવત નારાયણ ભગવત નારાયણ ભગવત નારાયણ ભગવત નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ
નારાયણ નારાયણ હરિ હરિ સત્ય નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ યોગી નારાયણ નારાયણ હરિ નારાયણના નામનો જય ઘોષ થવા લાગ્યો, અવાજ વધવા લાગ્યો. ગલી ગલી સે અવાજ આવે નારાયણ નારાયણ. અવાજ વધતો ગયો વધતો ગયો વધતો ગયો और बढ़ती गई आवाज. હિરણ્યકશ્યપુના કાન સુધી અવાજ આવ્યો. હિરણ્યકશ્યપુ ઊભો થયો અને અહીંયા અવાજ ચાલુ નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુએ ખુલ્લું ખડગ લીધો હાથમાં અને દોડ્યો અવાજની દિશામાં. જ્યાં લોકો નાચતા હતા ગાતા હતા અવાજ આવતો હતો, ભાગીને ત્યાં આવ્યો. આવીને જોયું તો દ્રશ્ય જોઈ સ્તબ્ધ. પ્રહલાદ બધાની વચ્ચે, આજુબાજુમાં નિશાળિયાઓ, સૈનિકો, એના ગુરુ, અરે પોતાનો મંત્રી સહિત બધા ભગવાન નારાયણનું ભજન કરે. હિરણ્યકશ્યપુ ખૂબ ક્રોધમાં આવ્યો અને એને હાથ લગાડ્યો. અને હાથ લગાડ્યો એટલે એને લાગી નો લાગે, બધું બંધ થઈ ગયું. જો એને લાગી જ હોત તો મારો નાથ હું કામ ઉપાડ કરત એનો? હે, ન લાગી, બંધ થઈ ગયું બધું જ. અને પછી તો જોયા જેવી થઈ હો. જેવું બંધ થયું ને એટલે ઓલા બે ઋષિ આમ જગ્યા ગોતવા મળ્યા. કેમ? હિરણ્યકશ્યપુને જોઈ ગયા, હવે શું કરવું? હિરણ્યકશ્યપુએ પછી પ્રહલાદજીને મારવાના અનેક પ્રયાસ કર્યા. કહ્યું, આ સંતાન જો મારું નામ ન લઈ શકતી હોય, મારો વિરોધ જ કરતી હોય તો મારે આવી સંતાનની કોઈ જરૂર નથી. મારે જોતો જ નથી આવો દીકરો, આને મારી નાખો. લઈ ગયા, પથ્થર ઉપરથી ફેંકાવ્યા, પણ ભગવાને રક્ષા કરી. હોલિકા એની બેન હતી, એને એવું વરદાન હતું કે જે ચૂંદડી પહેરીને આગમાં બેસે ને તો એને કાંઈ ન થાય, બાકી બળી જાય. પણ ભગવાને શું કર્યું? હોલિકા દહન થઈ ગઈ અને પ્રહલાદજી બચી ગયા. પછી તો એક દિવસ એવો આવ્યો કે એક સ્તંભ પ્રગટ કર્યો. ખૂબ ધગાયો એ સ્તંભને, એટલો બધો ધગાયો કે વાત ને પૂછો. સામે પ્રહલાદજીને ઉભા રાખ્યા અને પ્રહલાદજીને પૂછ્યું કે ક્યાં છે તારો ભગવાન? બોલે સર્વસ્વ જગ્યાએ મારો નાથ. બોલે ઝાડમાં, પાનમાં, વૃક્ષમાં, જીવમાં, જંતુમાં, દરેક જગ્યાએ મારો નાથ. હિરણ્યકશ્યપુ કહે આ સ્તંભમાં છે તારો નાથ? પ્રહલાદ કહે હા છે. જા, બથ ભરી જાય એને. પ્રહલાદજી એક ક્ષણ માટે વિચાર કરવા લાગ્યા કે આમાં હશે મારા નાથની કૃપા. જો એના ઉપર એને કીડીની લાઈન દેખાણી અને પ્રહલાદજી મહારાજે કદમ ઉપાડ્યા એ સ્તંભની નજીક જવા માટે. वैशाख शुक्ल चंद्र विशाल रवि हो यस्त संध्या ही काल तब हरि संग फरियो दरार. हे वैशाख शुक्ल चंद्र विशाल रवि हो यस्त संध्या ही काल तब हरि संग फरियो दरार. प्रहलाद की करुण पुकार सुनियति अग्रमत नमत तम हरि सन भगत भुगत भगवत भजनम सुरपत पद्महत रहत समरत सरत भत गतमन जत्रम रखत पगत जगपतुल धारण सुरत पुकारन श्रवण सुने. असुराण प्रगट घट भौजन विकट रूप नर संग बड़े जिरे विकट रूप नर संग धरे. પ્રહલાદ ને કીધું, પ્રહલાદ છે તારો નાથ આમાં? કહે હા. જા, બધ ભરી જા. અને પ્રહલાદજીએ કદમ ઉપાડ્યા. ધીરે ધીરે સ્તંભની નજીક પોતાના કદમો લઈને જાય છે. દિવસ કયો છે? હા, વૈશાખ શુક્લ 14. આ સુંદર મજાનો દિવસ અને નાથ નરસંગને પ્રગટ થવાનો અવસર અને પ્રહલાદજી મહારાજ પર કૃપા થવાની, એટલે પ્રહલાદે આજે કદમ ઉપાડ્યા છે. કડર બ્રહ્માંડ એક સહ કણકદ યડન અડન ગતિ જલ ઉછડમ દર 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 દમ ખડર ભય ભૂદર ખડર ભેન સિદ્ધ ધ્યાન ફલમ કડ કડ સુદ ધુન અધુર અનુરાગન અન કડર હાથ અંગ ગણન ગણે ભટ થટ યસુદાન પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ સંગ બને ધીરે વિકટ રૂપ નર સંગ ધરે.
नित्य गुर वियत गुर विसार बंबे समुद्र सर प्यार बधिर रहे काल सकल दिक्पाल चराचर दिव्य अंतलार भारत परस दस कंदर मुखबर दिग्ति गुर वियत गुर विसार बंबे समुद्र सर प्यार बधिर रहे काल सकल दिक्पाल चराचर दिव्य अंतलार भारत परस दस कंदर मुखबर सुर विमान हित भान भान संकट परस पर धना ना 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 धना 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 धनन शंख दूबिने धोरण धनन वेद मुख ब्रह्म धने जनन जन काल जरन फुलर जन हणन देत गण यणन यणे बनन बल बाहु गणन कह विक्रम सिंहन नाद जय जय रणने भट भट सुरान प्रगट घट भंजन विकट रूप नर संग बने जिरे विकट रूप દિશાઓ તૈયાર થઈ છે. પ્રહલાદજી કદમ ઉઠાવે, દેવતાઓ આકાશમાં આવી દર્શન કરવા તત્પર થયા. માનો આજે ઘડીએ હિરણ્યકશ્યપુનો કાળ આવીને ઊભો રહ્યો છે. પ્રહલાદજી મહારાજ દોડીને ગયા. સ્તંભને બચ ભરી કડકડાટ અવાજ થયો. સ્તંભ ફાટ્યો. અંદરથી એક સ્વરૂપ નીકળ્યું. ઉપરનું મુખાર કીર્તિ, મોઢું સિંહ જેવું છે, નીચેનું નર જેવું છે. નરસંગ દેખાયા. પ્રહલાદ હટ્યા. ઘે 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 અવાજ કરતા સીધા હિરણ્યકશ્યપુની તરફ ગયા. બે હાથે હિરણ્યકશ્યપુને ઉપાડી લીધો અને બરોબર દરવાજાની વચ્ચે જઈને ઉભા રહ્યા. થંભ ફાટ્યો 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 થંભ ફાટત હર ફરર ફોર ફર હરર ફનમ કરલન મુખ વકર ભયંકર દેખા જરર તેજ જર હરર તનમ કર કર જય અમર સમર ખઈ કર કર હર હર દેત સુપ્રાણ હને ઘટ ઘટ સુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નર સંગ બને રે જીરે વિકટ રૂપ સુનિયત યંત્ર મત મત્તમ હરિસન ભગત મુગત ભગવત ભજન સુરપત પદ્મહત રાત રત સમરત સત્રટ વત વત્મન સજનમ ધત નખત રખત જગપત ઉદારણ સુરત પુકારણ શ્રવણ સુને ફટ યસુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નર સંગ બને રે જીરે વિકટ રૂપ નર સંગ બને રે જીરે વિકટ રૂપ નર આજ મારો ઠાકોર નરસંગ બનીને આવ્યો. હિરણ્યકશ્યપુને ઉપાડી બાર સાજની દરવાજાની વચ્ચે ગયા. પોતાના પગ પર સુવડાવી અને કીધું, બોલ, કાઢ તારી ચિઠ્ઠી. હિરણ્યકશ્યપુને કીધું, કાઢ ચિઠ્ઠી, વાંચ. ક્યાં છો? ઉપર છો? નહીં. નીચે છો? નહીં. અત્યારે દિવસ છે? બોલે ના બાબા. રાત છે? બોલે ના. પોતાના નખ બતાવ્યા. કીધું, આ અસ્ત્ર છે? ના. શસ્ત્ર છે? અરે ના. આ સુકા છે? ના. લીલા છે? ના. હું મનુષ્ય છું? ના. પ્રાણી છું? ના. છેલ્લે પૂછ્યું કે શું મને બ્રહ્માએ બનાવ્યો છે? હિરણ્યકશ્યપુ કે બ્રહ્માની તાકાત નહીં. તો હવે બોલે મહારાજ જેના માટે આવ્યા છે કરી જ નાખો ને. તો કીધું, ચાલ કરી જ નાખું. બંને હાથ ઉપાડી હિરણ્યકશ્યપુને અંદર નાખ્યા અને બંને હાથે હિરણ્યકશ્યપુને ચીરી નાખ્યો અને બંને નખની અંદર ભગવાને હિરણ્યકશ્યપુનો વધ કર્યો છે. પ્રહલાદનું રક્ષણ કર્યું. બોલો નરસિંહ નારાયણ ભગવાન કી નરસિંહ નારાયણ ભગવાન કી શ્રી નરસિંહ નારાયણ ભગવાન કી ભગવાને પ્રહલાદજી માટે નરસિંહ બનીને આવ્યા અને એનું રક્ષણ કર્યું. નરસિંહ દાદાને ગુસ્સામાં ન રખાય, નગર પાછું શું છે? વ્યાસજી એવું લખ્યું છે કે પછી બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા પણ એનાથી શાંત ન થયા. એટલે પછી પ્રહલાદજી એમની પાસે ગયા અને એનાથી દાદા શાંત થયા. પ્રહલાદજીએ ગાયું
નાહમ વિભેદિતમ વૈધિ ભયાનકસ્યમ. હે નાથ, બ્રહ્માદય સુરગુણામ, આ બ્રહ્માદિક દેવતાઓએ તમારી સ્તુતિ કરી. નાથ, હું છું તમારી સ્તુતિ કરી. બ્રહ્માદય સુરગુણા મુનયોથ સિદ્ધા સદ્વૈકતાન મતયો વચસાં પ્રવાહે નારાધિતુ પુરગુણે સધુના પીપીપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. ભગવાન શાંત થયા. આવો આપણે પણ કેવલ જય ઘોષ કરીને, આજે છેલ્લી ધૂન નથી લેવી કે લેવી છે, 2 લીટી માટે આવો હરે રામા રામા રામથી 2 લીટીથી આ સત્રને વિરામ આપી અને પછી આપણે આરતી કરીએ. આવો 2 ક્ષણ માટે. હરે રામા રામા રામ સીતારામ રામ રામ. 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 સીતારામ રામ. વૃંદાવન વિહાર બિહારી લાલ કી જય. રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે. પતયે